ના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે યુનિટ 1 Q4 ક્વેશ્ચનના ક્વેશ્ચન આન્સર્સનો અભ્યાસ કર્યો કે પેરેગ્રાફ પરથી આપણે ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે લખવા, રાઈટ? ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 2 LMBB, રાઈટ? લર્ન મોર બી બ્રાઇટ. તેના ક્વેશ્ચન આન્સર્સ પેરેગ્રાફ પરથી કઈ રીતે લખવા તેનો અભ્યાસ કરીશું. જેવી રીતે આપણે યુનિટ 1 Q4 ક્વેશ્ચન્સના ક્વેશ્ચન આન્સર્સ આપણે ઇંગ્લિશની એક રફ બુક બનાવી છે ક્વેશ્ચન આન્સર્સ માટેની, એમાં લખ્યા છે. એ જ રીતે એ જ ટેક્સ્ટ બુકમાં યુનિટ 1ના ક્વેશ્ચન આન્સર્સ પૂરા થાય ત્યારબાદ આપણે યુનિટ 2ના ક્વેશ્ચન આન્સર્સ લખીશું, રાઈટ? ચલો હવે લાઇન ટુ લાઇન આપણે સ્ટાર્ટ કરીએ. ત્યારે તમારે તમારી સાથે આપણી ટેક્સ્ટ બુક રાખવી જરૂરી છે. ઇંગ્લિશની ટેક્સ્ટ બુક ઓપન રાખશો, એક એક પેરેગ્રાફ રીડ કરતા જશો અને ત્યારબાદ આપેલા ક્વેશ્ચન આન્સર્સને સમજશો તો તમે વધારે સારી રીતે એ ક્વેશ્ચન આન્સર્સ લખી શકશો. ધેન નેક્સ્ટ, The great ruler of India, Akbar had 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different type of musical notes for the king. He played rag as like Malkhaus, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovation in the Malhar rag and created Mia Malhar rag, right? કે ભારતની અંદર એક મહાન શાસક અકબર હતા, તેમના કોર્ટમાં નવરત્નો હતા. એ નવરત્નો ખૂબ જ મહાન હતા પોતાના ફિલ્ડની અંદર, પોતાના ક્ષેત્રની અંદર. એમાંથી એક તાનસેન કે જે મહાન સંગીતકાર હતા, એ જુદા જુદા પ્રકારના રાગ છે, મ્યુઝિકલ નોટ્સ છે, એ રાજા માટે ગાતા હતા. જેવા કે માલખાઉસ, દીપક, કેદાર, મલ્હાર, એ બધા રાગના નામ છે. એવા બધા રાગ એ રાજા માટે ગાતા હતા. તાનસેને કંઈક એમાં ઇનોવેશન કર્યું, કંઈક એમાં અલગતા લાવી અને મલ્હાર રાગમાંથી મિયા મલ્હાર રાગ બનાવ્યો, રાઈટ? આવો પ્રથમ પેરેગ્રાફ છે. ત્યારબાદ આપણે એ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની જેમ્સ વર ધેર ઇન અકબર્સ કોર્ટ? અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? ધેર વર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં 9 રત્નો હતા. સેકન્ડ છે, વુ વોઝ તાનસેન? તાનસેન કોણ હતા? સેકન્ડ છે, તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન મહાન સંગીતકાર હતા. થર્ડ છે, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ? હાઉ? કયો રાગ તાનસેને બનાવ્યો? કેવી રીતે? આન્સર છે, તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન રાગ મલ્હાર એન્ડ ક્રિએટેડ રાગ મિયા મલ્હાર, રાઈટ? કે મલ્હાર રાગમાં થોડું ઇનોવેશન કરી અને મિયા મલ્હાર રાગ બનાવ્યો. ધેન ફર્સ્ટ ક્વેશ્ચન MCQ છે, અકબર હેડ બ્લેન્ક જેમ્સ ઇન હિઝ કોર્ટ. ઓપ્શન છે 6, 7, 8, 9. આન્સર આવશે 9. તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન, પેઇન્ટર, ડાન્સર કે કિંગ? આન્સર આવશે મ્યુઝિશિયન. થર્ડ છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ રાગ? મલ્હાર, ચિરાગ, દીપક કે કેદાર? તો આન્સર છે ચિરાગ, કારણ કે એવો કોઈ રાગ નથી. ફોર્થ છે, ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન? કયા રાગમાં તાનસેને કંઈક ઇનોવેશન કર્યું? કેદાર, દીપક, મલ્હાર કે માલખાઉસ? તો આન્સર આવશે, કયો આન્સર આવશે સ્ટુડન્ટ? મલ્હાર. મલ્હાર રાગમાં કંઈક ઇનોવેશન કરેલું છે ને, તો આન્સર છે મલ્હાર. ઇનોવેશન કયા રાગમાં કર્યું? તો મલ્હાર આવશે. ધેન વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ? તાનસેને કયો રાગ બનાવ્યો?
મલ્હાર, મિયા મલ્હાર, દીપક કે માલખાઉસ, તો એને મિયા મલ્હાર, મલ્હાર રાગમાં થોડું ઇનોવેશન કરી અને મિયા મલ્હાર રાગ બનાવ્યો. 6th છે ઇનોવેશન મીન્સ શું થાય? ન્યૂ ચેન્જીસ, સ્પોઇલિંગ, કરેક્ટિંગ કે રિનોવેશન? તો આન્સર આવશે ન્યૂ ચેન્જીસ, એમાં થોડા ફેરફાર કર્યા હતા. ધેન one evening the king was in his court. He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. Tansen agreed. He took his tanpura. He started Rag Darbari. The court became calm and quiet. People forget everything around them. After some time, the king looked up, his eyes bright with pride. Wonderful, he said. Right? કે એક સાંજે રાજા તેના દરબારમાં હતા. તેણે તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી, કંઈક તમારા તાનપુરામાં એવું વગાડો અને અમને ખુશ કરી દો. તાનસેન ખુશ થયો, એગ્રી થયો, સહમત થયો. તેને તાનપુરા હાથમાં લીધો અને રાગ દરબારી ગાવાનું શરૂ થયું. રાજાએ કહ્યું, ધ કોર્ટ એટલે કે દરબાર છે એ એકદમ શાંત થઈ ગયો. લોકો ભૂલી ગયા પોતાની આસપાસ શું છે. થોડા સમય પછી રાજાએ જોયું, એની આંખ ખોલી અને એકદમ પ્રાઇઝથી એટલે કે એકદમ આમ અદ્ભુત રીતે એ બોલ્યા કે ખૂબ જ સરસ, અદ્ભુત, વન્ડરફુલ, હી સેડ. તેને કહ્યું કે ખૂબ જ સરસ તમે ગાયું. રાઈટ? હવે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન? રાજાએ તાનસેનને શું પૂછ્યું? ધ કિંગ આસ્કડ તાનસેન. રાજાએ તાનસેનને કહ્યું ટુ પ્લેડ સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા ટુ મેક ધેમ હેપી, કે તેમને તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો, એવું રાજાએ તાનસેનને કહ્યું. વિચ રાગ ડીડ તાનસેન સિંગ? તાનસેને કયો રાગ ગાયો? તો તાનસેન સેંગ રાગ દરબારી. તાનસેને રાગ દરબારી ગાયો. હવે એ જ પેરેગ્રાફ પરથી MCQ જોઈએ. ફર્સ્ટ છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે? કયું ઇન્સ્ટ્રુમેન્ટ તાનસેન વગાડતો હતો? સિતાર, સ્કોર્ડ, તાનપુરા કે તબલા? આન્સર આવશે તાનપુરા. ધેન સેકન્ડ છે વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ? કયો રાગ તાનસેન દરબારમાં ગાતો હતો? માલખાઉસ, દરબારી, મલ્હાર કે દીપક? તો આન્સર આવશે દરબારી. વિચ વર્ડ્સ શો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી? કયો શબ્દ એવું બતાવે છે કે રાજા ખૂબ જ ખુશ થઈ ગયા? મેક અસ હેપી, ક્લેમ એન્ડ ક્વાઇટ, ધ કિંગ લુકડ અપ કે હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રાઇડ? તો આન્સર આવશે હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રાઇઝ. ફોર્થ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન? તાનસેનને રાજા શું બોલાવતા હતા? મિયા, ઉસ્તાદજી, ગુરુજી કે મહાશય? તો આન્સર આવશે ઉસ્તાદજી. વન્ડરફુલ, હુ સેડ ધીસ? કોણ બોલ્યું કે વન્ડરફુલ? તાનસેન, કોર્ટિયર્સ, અકબર કે સંત હરિદાસ? તો આન્સર આવશે અકબર. રાજા બોલ્યા હતા. રાઈટ? ધેન થર્ડ પેરેગ્રાફ. સુપર્બ, I listen to you every day, but this was the best. Tansen bowed before the king. ખૂબ જ સરસ ગાયું. હું દરરોજ સાંભળું છું, પણ આ ખૂબ જ બેસ્ટ છે. તાનસેન રાજા પાસે બોવડ એટલે નમવું, નમે છે રાજાને. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. હું વિચારું છું કે તમારો અવાજ છે એ દુનિયાનો સૌથી વન્ડરફુલ, અદ્ભુત અવાજ છે. રાજાએ કહ્યું, વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said Tansen with a smile. એમ કહે છે કે સારું, પણ કોઈક એવું છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. તાનસેને સ્માઇલ સાથે કહ્યું. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ એટલે ન માનવું. રાજાને નહોતા માનતા, માનવામાં નહોતું આવતું અને એ બોલી ઉઠ્યા. ક્રાઇડ એટલે મોટેથી બોલી ઉઠ્યા કે ખરેખર?
ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે તો એને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જ પડશે. કેન યુ એરેન્જ ઇટ? શું તમે તે ગોઠવી શકશો? આસ્કડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. તાનસેન શૂક હિઝ હેડ. તાનસેને એનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હુ વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે એ દરબારમાં નહીં આવે. રાઈટ. તો આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ? તાનસેનના અવાજ માટે રાજાએ શું કહ્યું? આન્સર છે, ધ કિંગ સેડ ધેટ તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. રાજાએ કહ્યું કે તાનસેનનો અવાજ છે એ સૌથી દુનિયામાં બેસ્ટ છે. સેકન્ડ છે, ડીડ તાનસેન અગ્રી વિથ ધ કિંગ? શું તાનસેન છે એ રાજા સાથે અગ્રી થાય છે? આન્સર છે, નો, નહીં. તાનસેન ડીડ નોટ અગ્રી વિથ ધ કિંગ. તાનસેન રાજા સાથે અગ્રી થતો નથી, સહમત થતો નથી. હી સેડ ધેર વોઝ સમવન હુ સેંગ બેટર ધેન હિમ. એ એવું માને છે કે કોઈક છે એ તેના કરતાં પણ સારું ગાય છે. હવે એ જ પેરેગ્રાફના MCQ જોઈએ. હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ? હી થેન્ક્ડ ધ કિંગ, હી બોવડ બિફોર ધ કિંગ, હી સેંગ ફોર ધ કિંગ, કે હી સ્ટૂડ બિફોર ધ કિંગ? તો આન્સર આવે છે હી બોવડ બિફોર ધ કિંગ. સેકન્ડ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય સાચું છે? તાનસેન વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન બેસ્ટ સિંગર હતો. સમવન સેંગ બેટર ધેન તાનસેન. કોઈક એવું હતું કે જે તાનસેન કરતાં પણ સારું ગાતું હતું. સમવન સેંગ એઝ ગુડ એઝ તાનસેન. કોઈક એવું હતું કે જે તાનસેન જેવું જ સારું ગાતું હતું. તાનસેન સેંગ બેટર ધેન એનીવન. બીજા કોઈ પણ કરતાં તાનસેન સૌથી બેસ્ટ ગાતો હતો. તો આન્સર આવશે બી, સમવન સેંગ બેટર ધેન તાનસેન. ધેન થર્ડ છે, ડિસબિલીવિંગ મીન્સ ડિસ્ટન્સ, ડિસ્ટર્બ્ડ, નોટ શ્યોર કે નોટ હેપી. ડિસબિલીવિંગ એટલે કે માનવામાં ન આવવું, ખરેખર ન હોવું એવું. તો આન્સર આવશે નોટ શ્યોર. રાઈટ. સ્ટુડન્ટ, પેરેગ્રાફમાં આપેલા કોઈ એવા વર્ડ હોય છે કે જેના મિનિંગ પણ તમને પૂછે છે, રાઈટ? તો એ જે મિનિંગવાળા વર્ડ્સ છે એ તો ખાસ તમારે યાદ રાખવા જોઈએ, કેમ કે MCQની અંદર મોસ્ટલી આ મિનિંગવાળા વર્ડ્સ પૂછાય જ છે, રાઈટ? તો એ મિનિંગવાળા એવરી વર્ડ્સ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો જ્યારે તમે તમારી આ ક્વેશ્ચન આન્સર્સની બુકમાં તમે ક્વેશ્ચન આન્સર્સ લખો ત્યારે. ધેન ફોર્થ પેરેગ્રાફ છે, અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર ખૂબ જ આતુર હતો એમને મળવા માટે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. હસીને સ્માઇલ આપીને તેને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા નહીં આવે, આઈ વિલ ગો ટુ હિમ માય સેલ્ફ. તો હું પોતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? તમે મને ત્યાંની પાસે લઈ જશો? આસ્કડ ધ કિંગ. રાજાએ કહ્યું. યસ, હા, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પણ તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં. સેડ તાનસેન. તાનસેને કહ્યું. આઈ સેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હું મ્યુઝિકના એક ચાહક તરીકે તેમની પાસે જઈશ. હવે આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ તાનસેન ટેલ ધ કિંગ? તાનસેને રાજાને શું કહ્યું? તાનસેન ટોલ્ડ. તાનસેને કહ્યું કે ધ કિંગ ધેટ હી વુડ નોટ ગો ધેર એઝ ધ કિંગ. તાનસેને કહ્યું કે તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં. ધેન સેકન્ડ છે, હાઉ વુડ ધ કિંગ ગો ધેર? તો રાજા કેવી રીતે એમની પાસે જશે? આન્સર છે, ધ કિંગ વુડ ગો ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. રાજા તેમની પાસે એક સંગીતના ચાહક તરીકે જઈ શકશે. ધેન MCQs જોઈએ.
I shall go to him myself who said this word. તો આ શબ્દ કોણ બોલે છે? તાનસેન, ધ કિંગ, સંત હરિદાસ કે અ કોર્ટિયર? તો આન્સર આવશે કિંગ. રાજા એમ કહે છે કે હું તો પોતે ત્યાં જઈશ. ધેન સેકન્ડ MCQ છે, અકબર વુડ ગો ધેર એઝ. અકબર ત્યાં કેવી રીતે જશે? અ કિંગ, અ સ્ટુડન્ટ, તાનસેન્સ ફ્રેન્ડ કે હમ્બલ લવર ઓફ મ્યુઝિક? આન્સર આવશે અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. થર્ડ છે, હમ્બલ મીન્સ પુઅર, સિમ્પલ, રીચ કે ગ્રેટ? તો આન્સર આવશે સિમ્પલ, રાઈટ? ધેન નેક્સ્ટ છે ફિફ્થ પેરેગ્રાફ, સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. સંત હરિદાસ એક માણસ હતા. તાનસેન છે અકબરને એમના વિશે કહે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ, કે એ તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ સિમ્પલ લાઈફ, એ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના. ડેવોટેડ એટલે સમર્પિત. તેઓ સંગીત અને લોર્ડ ક્રિષ્નાને સમર્પિત હતા. હી લીવ્ડ ઇન વૃંદાવન, તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના, રિવર યમુનાના કિનારા ઉપર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા વૃંદાવનમાં, રાઈટ? હિઝ ડિસિપલ્સ બેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. એમના શિષ્યો હતા બૈજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, જ્યારે રાજા એમની પાસે પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી. સંત હરિદાસ ખૂબ જ બિઝી હતા. વિથ હિઝ ડેઇલી રૂટીન, તેમના ડેઇલી રૂટીનમાં એ બિઝી હતા. હી ગ્રીટેડ બોથ, બંનેને આવકાર્યા. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેમને ગાવાની રિક્વેસ્ટ કરી. હી સ્માઇલ્ડ એન્ડ સેડ, તેઓ હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, જેવી રીતે તું ગાય છે એવી જ રીતે હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં કેટલા દિવસો પહેલેથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તો હું બરાબર રીતે ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ, તાનસેન એમનો એક ફેવરિટ શિષ્ય હતો. કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, એમના માઇન્ડને એ બદલાવી શક્યા નહીં. હવે આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. વુ વોઝ સંત હરિદાસ, સંત હરિદાસ કોણ હતા? સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ, સંત હરિદાસ છે એ તાનસેનના ગુરુ હતા. ધેન સેકન્ડ છે, વુ વર સંત હરિદાસ ડિસિપલ્સ, સંત હરિદાસના શિષ્યો કોણ હતા? તાનસેન અને બૈજુ બાવરા બંને શિષ્યો હતા, રાઈટ? તો તાનસેન એન્ડ બૈજુ બાવરા વર સંત હરિદાસ ડિસિપલ્સ. થર્ડ ક્વેશ્ચન છે, ટુ વોટ વોઝ સંત હરિદાસ ડેવોટેડ, સંત હરિદાસ કોને સમર્પિત હતા? આન્સર છે સંત હરિદાસ વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ ક્રિષ્ના. સંત હરિદાસ છે એ મ્યુઝિક એટલે કે સંગીત અને લોર્ડ ક્રિષ્નાને સમર્પિત, ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. સ્ટુડન્ટ, આજે આપણે અહીંયા સુધી રાખીશું. ધેન નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ પેરેગ્રાફના MCQઝથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આઈ હોપ કે સરસ રીતે તમે ટેક્સ્ટબુક સામે રાખી અને આ પાઠના લાઇન ટુ લાઇન ક્વેશ્ચન આન્સર્સ અને MCQ કઈ રીતે પૂછાય છે એની પ્રેક્ટિસ સાથે સાથે તમે ક્વેશ્ચન આન્સર્સની બુકમાં લખતા જતા હશો, રાઈટ? થેન્ક યુ.